છે સમાચાર અને કેમ મ્યુચ્યુઅલ ફંડને HDFC બેંક પસંદ પડી રહ્યો છે? HDFC બેંક મ્યુચ્યુઅલ ફંડની પસંદ જે છે હવે બનતી દેખાઈ રહી છે. ફેબ્રુઆરીની વાત કરીએ આપણે, જે ખરીદદારી થઈ હતી કેટલા શેર્સમાં 6.01 કરોડ શેર્સમાં ખરીદદારી થઈ અને વેલ્યુ જેની હતી 8,400 કરોડ રૂપિયાની આપણને બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ જોઈએ જે મ્યુચ્યુઅલ ફંડની પસંદ HDFC બેંક છે તો મ્યુચ્યુઅલ ફંડની ખરીદદારી સૌથી પહેલાં જાન્યુઆરીની જોઈએ તો 13,500 કરોડ રૂપિયાની છે અને ફેબ્રુઆરીમાં 8,400 કરોડ રૂપિયાની આપણને દેખાઈ રહી છે. આ સાથે જે મ્યુચ્યુઅલ ફંડ પાસે HDFC બેંકના કુલ શેર્સ એ કેટલા છે, જ્યાં જાન્યુઆરીની વાત કરીએ તો 136.26 કરોડના દેખાઈ રહ્યા છે, ફેબ્રુઆરીમાં જે વધી અને 142.27 કરોડ પર આપણને દેખાઈ રહ્યા છે. અને આ સાથે જ ખાસ કરીને વાત કરીએ તો 40માંથી તમને જણાવી દઈએ કે 34 મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે તેઓ હિસ્સો અહીંયા વધાર્યો છે, એટલે કે HDFC બેંકમાં એમણે હિસ્સો વધાર્યો છે. વધારે મ્યુચ્યુઅલ ફંડ્સ આમાં આપણને પાર્ટિસિપેટ કરતા દેખાઈ રહ્યા છે. અને કયા મ્યુચ્યુઅલ ફંડે આમાં HDFC બેંકમાં કેટલી ખરીદદારી કરી છે એના પર ડિટેલ્સ લઈએ. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે અહીંયાથી 2,983 કરોડની એક ખરીદારી કરી છે. નિપ્પોન MF પણ આમાં પાર્ટિસિપેટ કરે છે 1,083 કરોડની ખરીદારી સાથે અને HDFC મ્યુચ્યુઅલ ફંડ 917 કરોડ રૂપિયાની ખરીદારી અહીં HDFC બેંકમાં કરી છે. હવે કારણ શું છે? મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કેમ પસંદગી અહીંયા કરવામાં આવી છે? તો કે વેલ્યુએશન ઘણા અટ્રેક્ટિવ તેમને લાગી રહ્યા છે અને લાર્જ કેપમાં જે એક સુરક્ષા ક્યાંક ને ક્યાંક જે છે એક સેફટી તેઓ જોઈ રહ્યા છે. સારા પરિણામ એ પણ એક કારણ છે અને ભવિષ્યમાં ઝડપી ગ્રોથની પણ એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડનું શોપિંગ જે છે એનું થોડું લિસ્ટ જોઈએ કે ક્યાં ક્યાં એમણે ખરીદદારી કરી છે. HDFC બેંકમાં જે રીતે આપણે વાત કરી 8,420 કરોડનું, સાથે જ રિલાયન્સમાં વાત કરીએ તો 3,753 અને વર્લપુલમાં 3,081 અહીંયાથી એક ખરીદદારી જોઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય ખરીદદારી પણ છે. L&T જેનો સમાવેશ થાય છે 2,544 સાથે, કોટક બેંકનો પણ સમાવેશ છે 2,384 અને કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ 1,936 જે છે રૂપિયા કરોડ તમે જોઈ રહ્યા છો, એમાં આ ફિગર્સ તમને બતાવી રહ્યા છે. સાથે અન્ય શેર્સ છે IOCમાં, ભારતી એરટેલ, સ્વાન એનર્જી, ત્યાં પણ જે છે અહીંયાથી ખાસ કરીને ખરીદદારી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવામાં આવી છે. પરંતુ HDFC બેંક જે છે ક્લિયરલી અહીંયા મ્યુચ્યુઅલ ફંડની આપણને પસંદગી બનતી દેખાઈ રહી છે. જી.